બધા મિત્રો 24 કલાક ચેલેન્જ કર્યો, પણ આપણે કરવાના છે 25 કલાક ચેલેન્જ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારા બધાનું આજના નવા બ્લોગની અંદર. ગાઈસ, આજે આપણે કરવાના છે 24 કલાક ચેલેન્જ, એકદમ અઘરી. એ તો તમને બધાને પછી કહીએ છીએ. પહેલાં જે વિક્રમભાઈના ફૂલ ફેન ફોલોવિંગ છે કે પૂરેપૂરા એમના ફેન છે, તો એમને આપણે જણાવી દઈએ કે વિકોજી આવા ના પાડે છે ચેલેન્જમાં, ચમાવા ના પાડે છે એમના મૂડ ખબરી લઈએ. બોલો વિકાજી તાનો બાવાજી. હા, માં તો નહીં રહું બા ઉપર. ચમ કોઈ નહીં ઊંઘવાનું એ પછી ભાઈ ચેલેન્જ તો એવી જોઈએ ને તાન ભાઈ, અઘરી ચેલેન્જ જોઈએ. એવું થોડી ભાઈ, આ તો હું કોઈ નોકરી થોડી છે ભાઈ, કોઈ તમારે એસીમાં શાંતિથી બેસવા મળે. આ તો ચેલેન્જ છે યાર. ચેલેન્જ છે ને નમ કહેવાય કયો. બસ તો સારું છે કે મેં હેવી ચેલેન્જો કરાવી જ નહીં. ને તમને હેવી ચેલેન્જો કરાવી ગયા ને તો ડુંગરા પર રવાનું આવતો તો કે મારે તો રહું જ નહીં યાર. એટલે વહી જવાનું થતું કે મારે તો તોય નહીં આવું યાર. આ તો સારું છે કે ગાઈઝ મેં ખાલી એકદમ નોર્મલ ચેલેન્જો રાખું છું. જેમ સમજી લો કે ખમણ ચેલેન્જ, એટલે ઘણા કે ખમણ ચેલેન્જ, પણ આપણે હું નોર્મલ ચેલેન્જ એટલા માટે રાખીએ છીએ કે બધાને ભારે ના પડે. કારણ કે મારા જે ટીમ મેમ્બરો છે ને એટલા બધા સ્ટ્રોંગ નહીં હોમ. તમે જોયું કહો. સારું તને તમે શું કહે તને? કોઈ નહીં. સારું તમે વધુ નહીં હેડો. કેટલા છે લ્યા? તને આ વીકો તો ના પાડે છે ચેલેન્જમાં વાકાજી. એ તો કહે છે માર તો ઝાડ ઉપર નહીં રહું. આપણે બે કરીએ, બીજું તો હું એ સારું હેડો તા. દેખો ગાઈસ, આવું છે યાર. એટલા માટે અમે ચેલેન્જ ખાસ કરતા નહીં, કારણ કે મારી ટીમ જ એવી નહીં કે જે ચેલેન્જમાં સાથ આલી શકે. હું એકલો હું ચેલેન્જ કરું યાર. જેમ આપણે મિસ્ટર ઇન્ડિયન હેકર છે, જેમ મોટા બધા ક્રેઝી XYZ છે, જે પણ બધા ચેલેન્જ કરતા હોય ને નોર્મલી 4-5 વ્યક્તિઓ તો મિનિમમ જોઈએ યાર. તો ગાઈઝ ફાઇનલી આવી ગયા છીએ લોકેશન પર. અને દેખો મારા ભાઈ, ઓય આપણે ઓલરેડી બે ઓબા છે, એ તો બધી તમને ખબર જ છે. પણ આ ઓબા પર છે ને આપણે ઓલરેડી બધી સગવડ છે. તો આપણે ચેલેન્જને થોડીક એકદમ રિસ્કી બનાવીએ, અઘરી ચેલેન્જ કરીએ, બરાબર છે. આ ઓબા પર કોઈ સગવડ નથી. અને પ્લસ કે મારા ભાઈ બધા દેખો લીલોછમ બધા નવા પોંદડો આવેલો હશે, એટલે ઓના પર રિસ્ક વધારે હોય. રિસ્ક શું હોય કે અચાનક કો તો જાનવર ઉપર જોવા મળે, કો તો કોઈ વસ્તુ ઉપર ચડી શકે, તો અમે પાછી આપણને છે ને ખિસકોલીથી વધારે બીક લાગે છે. અચાનક ઉપર આવી જાય, કો તો પેલી કહેવાય કાચંડો આવી જાય, આ બધાથી આપણને બીક લાગતી હોય છે. તો ચેલેન્જ આપણે કરવાના છીએ એકલા, બરાબર. હાર્દિકની રેસીપી બનાવવાની છે, એટલે એ ના પાડે છે બીજા નંબરમાં. એટલે હાર્દિક આમ તો સારી વસ્તુ કહે છે કે ભાઈ તું ઉપર ચડે હોય તો હું તને તારે કોઈ ખાવું હોય પીવું હોય તો હું તને નેચર સગવડ કરી શકું. કારણ કે આપણા જોડે કોઈ એવો પર્સન નહીં કે ભાઈ જે આપણને બધી મદદ કરી શકે. અને અમે મારા ભાઈ આજે મંગળવાર છે એટલે આપણું છે ઉપવાસ. તો આપણે કરવાના છે 24 કલાક ચેલેન્જ. જોઈએ મારા ભાઈ શું થાય છે. બાકી તમે બધા સપોર્ટ કરજો, વિડીયોને લાઇક કરજો અને વિડીયોને એન્ડ સુધી જોજો. 10 વાગ્યા 43 મિનિટથી છે. થેલીની અંદર આપણે શું લાવ્યા છીએ બતાવીએ. દેખો પાણીના બાટલા જ છે, બીજું કોઈ નથી. એટલે હેડો તને માતાજીનું નામ લઈ અને ચડી જઈએ ઓબાના ઝાડ ઉપર. આટલા પકડવું પડે અને કેમેરા ચાલુ રાખવું પડે, કારણ કે કોઈ સનિક ભાઈ ઉતારી આલે વિડીયો, જે થાય ખરું તાર. 1 2 અરે યાર પડી જવાની બીક લાગે છે એક તો ફરી. તો એટલે હેડો જોઈએ શું થાય છે. ઓહ સીટ યાર. મિત્રો ઓબાના ઝાડ ઉપર ચડી ગયા છીએ. જોઈ લો પહેલાં તમને બધું બતાવીએ. દેખો મારા ભાઈ, એટલી બધી કોઈ સગવડ નહીં કે ભાઈ હોય આપણે 24 કલાક ચેલેન્જ કરી શકાય, પણ આપણું મન કહે છે કે આપણે કરીશું. તકલીફ તો મારા ભાઈ રાતે પડવાની છે, કારણ કે આપણને ખબર ના હોય રાતે શું થાય. જેમ કે મારા ભાઈ આપણે ખાલી એક જનરલી આઈડિયા લગાવીએ. કેવું ખબર છે, અમુક કોઈ સાપ હોય, કોઈ જનાવર હોય તો કહું રાતે ઓબા પર આવીને ઊંઘતા હોય. મતલબ બની શકે છે, હું ફિક્સ તો ના કહી શકાય, પણ આપણને શું ખબર ભાઈ, ઓબા પર અમુક જાનવર હોય, પશુ તો નહીં પણ પંખી હોય, પક્ષી હોય, તો બધો રાતે કહો તો ઓબાના ઝાડ ઉપર ઊંઘવા માટે આવતો હોય, બની શકે છે. તો લેહડતા ને ઓને પહેલાં સોખર ઘૂમેલવું પડે પોણીની અચાર ના પડી જવું જોઈએ. ને દેખો કોઈ સદ નહીં કે આપણે પોણીની અચાર આલી શકે. પાછો ઘેર કોકનો ફોન કરવું પડે, એ પાછા કોઈ ફોર્મમાં હોય તો જલ્દી આવે નહીં, અને આપણે પોણી વધારે પીવું પડે યાર. આપણી ચેલેન્જ ચાલુ થાય છે 10 વાગ્યાના 47 મિનિટે. એટલે કે ભાઈ કાલના સવારે 10 વાગ્યા 47 મિનિટે આપણે તો અહીં છૂટા. લેહડો ભાઈ બે ગયા તો શાંતિથી હોય તો બીજું શું કરે. ફાઇનલી મિત્રો જગ્યા મળી ગઈ છે બેહવાની. દેખો મારા ભાઈ મસ્ત આમ તો આરામે કરી શકાય. દેખો એ તમને બતાવીએ
એક સેકન્ડ, બે હાથમાં બે ફોન છે. પેલા ફોનને એક ખિસ્સામાં ગાળી દઈએ. ખિસ્સું એટલે મારા પાસે ગજવું. 1 મિનિટ ઉપર શોખ પકડવું પડે ને કે મોબાઈલ હંગારી નેચા જતરાવાય. કારણ કે આ ઝાડ ઉપર છે ને, ઓબાના ઝાડ ઉપર બધો લાકડો સુકાઈ ગયેલો છે. અને જુઓ થેલી પણ ફાઇનલી મસ્ત લટકાઈ દીધી છે. આ દેખાય એટલે થેલીની જગ્યા મળી ગઈ છે અને આપણને મળી ગઈ છે. મારું સારું કાઠું તો હે ભાઈ, પણ કાંઈ નહીં. ઓના પર તો ઊંઘ તો ફાવે એવું નહીં, પણ ઓના પણ ઊંઘ એમ કરતા. કારણ કે દેખો ઓની સાઈઝ પણ ખાસી બધી લોબી છે. બેઠા બેઠા આપણો બ્લોગ જોઈએ. ગાઈઝ વિકોજી કહેતા હતા ને કિડ ડ્યુ છે, પણ કિડ ડ્યુ તો 100 ઓવા પર દેખાતી નહીં. આ દેખો એકદમ નજીકથી બતાવીએ તમને. આ એ 100 દેખો છે તમને કિડ ડ્યુ. અને કિડ ડ્યુ હોય તો હું થોડું ભાઈ ઉપર બેસી રહું ગયો, હું એ ઝાડ બદલી નાખું, પણ 100 એક કીડી જોવા મળતી નથી. ગાઈઝ 11 વાગી ગયા. મારા ભાઈ પેટમાં તો ભૂખે લાગી છે યાર. શું કરીએ કયો, ઉપવાસમાં સારું કાઠું તો પડો હો. કારણ કે હા વાંડી ખાલી ચા એકલી પીધી છે અને ઘેર પાસે આપણે દૂધ પીને આવ્યા છીએ અને 4 બાટલા પાણી પતાવવાનું છે. એટલે પેટમાં તો ખાવાનું કત્તીએ જવાનું નહીં. હાર્દિક આવે કોક લાવે ખાવા કાજી તો આપણે ખાઈએ કે ઉપવાસમાં બરાબર. હરખું બે ઉભાઈને કહો તો પડી જવા હે. બેઠે બેઠે એક વિચાર આવે છે. કેવો ખબર છે કે આ લીલો લીલો પોંદરો હું જોઉં ને તો મને એમ થાય છે કદાચ ઝરઠ તો શોખ નહીં બેસી હોય. કે ઝરઠ એટલે કે લીલો લીલો સાપ આવે છે, એને ઝરખ ઝરઠ બધું અલગ અલગ ભાષામાં બધું કહેતા હોય છે. એટલે શાનને બધી જગ્યાએ હોધીને જોઉં છું. સારું જો ભૂલથી એ શોખ બેસીએ હે તો હું તો દંડો તો લાવ્યો નહીં, એટલે પાતળી દંડી હાથમાં લીધી છે. મેં કીધું કદાચ કોક આવે ને તો થોડું ઘણું સામનો કરી શકાય. દંડી તો ભાગી જાય એવી. લેહડો તાન થોડું પાણી તો પીએ. પાણી પી અને પછી ઓબાના છેક ટોચ ઉપર જવું છે. દેખો ઓબો કેટલો ઊંચો છે. હા એ પણ જોઈએ મારા ભાઈ કેટલા સુધી જવાય છે. બાકી નોના હતા ને તે છેક ઉપર ટોચ ઉપર જતા હતા. બિંદાસ પાછા હો. ગાઈસ ઊભા થઈ જવું પડે. એક ખિસકોલીને ઉપર આવતા જોઈ છે મેં. એ ઉપર ના સડી જાય તો સારું. આ બાદ ચોકત સરતી હતી જોવું પડે પહેલાં. એક તો મારા ભાઈ ખિસકોલીથી વધારે બીક લાગતી હોય છે કાચંડા આ બધોથી. અને જો ઉપર ચડ્યું તો દશા હા ભાઈ. જીવ છે બદલે દેખાત નહીં યાર. સરતી નહીં ભાઈ ખિસકોલીને કે ઉપર ના સરતી યાર. સારું છે ગાઈસ ઉપર નહીં ચડ્યું. અલ્યા સારું શું થાય છે કોઈ ખબર પડતી નહીં. પેલા ઝાડ ઉપર ચડીને આવી હું. હા એ ફરસ શાંતિથી. ખરેખર યાર પેલા જે આપણે ઝાડ ઉપર ચડતા હતા ને તે કત્તીએ બીક નથી લાગતી. અને આમ હારો ખાલી વધારે દૂર નહીં, હું થોડોક જ ઉપર આવ્યો છું, પણ બીક તો એટલી બધી લાગે છે ને. કહો તો આ બાદ નમી જવા હે, કહો તો પેલ બાદ નમી જવા હે, પેલ બાદ પડી જવા હે, એવું જ થાય છે સારું. જો વધારે ઉપર નહીં, આપણે થોડાક જ ઉપર આવ્યા છે. તો આ થેલી દેખાય એટલાથી ખરી આટલા જ. પણ હાવાનું બરાબર નહીં યાર. લાકડો બધો સુકાઈ ગયો છે ને અચાનક ભાગીએ જો કહો તો તાલ આવા તો. પણ હજી ઉપર ચડવાનું છે. જેમ જેમ ચડીએ હું બે હાથે પકડીને સર ઉપર ના કારણે પાછા આપણે શૂટ નહીં લઈ શકતા. ને જો બીજો કોઈક વ્યક્તિ આવ્યો હોત ને તો પાછો થોડું ઘણું શૂટિંગ કરી આલો કે ભાઈ કઈ રીતે ઉપર ચડીએ છીએ ને બધું. ગાઈસ દેખો ખિસકોલી ઉપર ચડવાની તૈયારીમાં છે. આપણને બીક લાગે છે અને એ જ આઈટમ ઉપર ચડે છે. સારું કરું તો કરું હું યાર. લેહડો ગાઈસ લાકડું નાખે તો જત રહે. હા અલી અલી તો ખરી લે. પણ હું કલાકમાં તો સારા કંટાળી ગયા. કરીએ તો કરીએ હું યાર. બેઠે બેઠે કોક તો મગજમાં આવવું જોઈએ કે આ વસ્તુ કરીએ આપણે. બાકી જોઈએ 24 કલાક કાઢવાના છે. નીકળી જાય એમ તો કોઈ એટલી બધી મોટી વાત નહીં યાર. તકલીફ ખાલી રાતે પડે ઊંઘવાની. કારણ કે હોય શું જગ્યા જ નહીં કે જો ઊંઘ આવે પખ્યો બંધ હોય તો થોડી ઊંઘ આવે ભાઈ કયો. આ તો નમી ગયા તો નેસા સીધા. અને ઊંઘ તો આવવાની જ નહીં, તો ચોખ્ખી જ વાત છે. પણ તો એ જોઈએ રાતે શું થાય છે. બાકી હજી હું હાર્દિક કે ના આવ્યો યાર. શાનનો એવો આમ જોજો કરું છું કે કોક આવે. ના વિક્રમ આવે છે, ના હાર્દિક આવે છે, કોઈ આવતું નહીં. હું તો કહું છું ચલો ચેલેન્જમાં ભાગ ના લેવો તો વધુ નહીં, પણ નેસર તો આવી ગયા તો થોડી આપણને મજા આવે યાર. ખરા માણસો છે નહીં યાર. આપણા બધા મિત્રો નેચર છે. અહીં ઉડી ગયો મિત્ર તો. હારા બીજા બધા કોઈ મિત્રો ઉપર આવતા નહીં. જેમ કે ચકલી છે. લેવડો આપણે કાગડાનો અવાજ કાઢીએ. ચકલીનો ટ્રાય કરીએ હેડો. ચકલીનો શું આવે છે?
બીજી બધી ચકલીઓ બોલતી બંધ થઈ ગઈ હો. ચી 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 ચી. હે તું તો પાટણ શેરથી આયો રે રોલ, ગોમડાનું દિલ પાછું લાય જાનુડી. હે તું તો ગોમડાનું સમસમ ગીત આવે છે, ગીતે સારું યાદ નહીં આવતું. લેડો ગાઈસ, ઓય બધી ચકલીઓ બોલું છે તો આપણે હું બોલ લે અને જોઈએ મારા ભાઈ. એ બધી આજના દિવસમાં આપણી મિત્રો કહેવાય. ચકલી છે, કાબર છે, કાગડો, ખિસકોલી, આ બધા મિત્રો કહેવાય. કારણ કે ઝાડ ઉપર કોણ રહ્યા રે એ આવી લે. અરે આ તો છે કાશી દૂર બેઠી જવા દે તો મજા આવું, થોડી વાતો કરો. ચી ચી ચી. ઉડી ગઈ ચકલી, ઉડી ગઈ. ચી ચી. ટેલ નો અવાજ નહીં આવતો, મોર નો અવાજ નહીં આવતો. બીજું કોઈક ટ્રાય કરીએ. કરે તો કરે ક્યા સાલા ફસ ગયે હમ તો પૂરી તરહ. તો ગાઈસ ઝાડ ઉપર તો ખરેખર યાર રહેવું બહુ મુશ્કેલ છે. સીન તો મારા ભાઈ નાઇટમાં થવાનું છે યાર. કો તો આ ઓબાના ઝાડ ઉપર કોઈક ભૂત રહેતા હોય, કો તો અંદર ભૂત હોય. આપણે તો અગરબત્તીએ નહીં કરી કે ભાઈ હે ધરતી માતા હોય જે રહેતા હોય માફ કરજો અને રક્ષા કરજો. કારણ કે હું ઝાડ ઉપર રહેવાનું છું 24 કલાક. જોઈએ કોઈ ખાસ બી આવવાની જરૂર નહીં યાર. બીક તો મારા છે ને અંધારું જોઈશે. ભૂત આવીએ ખરા યાર, બીજું મેં હું રાત નીકળી જાય. બોલી ચકલી બોલી હો ભાઈ. પોપટ હતો લે પોપટ, પણ પોપટ ઉડીને તો જતો રહ્યો. ભૂખ લાગી હ પણ એક કે કેરી શોય જોવા નહીં મળતી. એકાદ કેરી ખરી કે જોવા મળી જ નતો તો જઈને લઈ આવું ને ખોત. પણ આવો બાબત તો મારા ભાઈ મોર જ નહીં આવ્યો કે ના કેરીઓ આવી છે. કરવાનું હું યાર, જો એક કેરી જોવા નહીં મળતી. નક સિરિયસલી ગાઈઝ યાર ભૂખ તો જબ્બર લાગી છે. એક કેરી તો ખુદ કરવા જાણની તો લેહડો કેરીની શોધમાં બધા ફરીએ અને કેરી ખુદ કદાચ બાય ચાન્સ માતાજી કરે, ભગવાન કરે અને જોવા મળી જાય તો કેરી તો ખાવી પડે યાર. બરાબર, બાકી પોનો ખવાયો નહીં ને આપણે તો પોનો એ ખાઈ જઈએ. લા 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 લા. ટુરુ રુ 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 ટુરુ રુ રુ ટુરુ રુ રુ. ભાઈ લોગ ક્યાંય કેરી જોવા નહીં મળતી. કરીએ તો કરે ક્યાં? આદમી જાય તો જાય કહા है, आदमी करे तो करे क्या, जाए तो जाए कहाँ. भूख तो बड़ी लगी है लेकिन खाए तो खाए क्या, क्योंकि यहाँ पर आम तो मिल नहीं रही, पाने दिख रहे हैं. चलो एक आध पाना खाते हैं. लेडो गाइस પોનાનો ટેસ્ટ તો મારીએ યાર. પોનાની સ્મેલ તો મસ્ત આવે છે યાર. અલ્યા કમ્પ્લીટ કેરી જેવું લાગે છે હો. બીજું કોઈ નહીં ગાઈસ, ખાલી લોચા એટલે આ કડવું ભાવ્યું લોચા વર્ષ મેં મોઢાની અંદર. ના મજા આવી યાર. પોનું ખાવાની ના મજા આવે ભાઈ. પેલા શરૂઆતમાં થોડો સ્વાદ આવ્યો પણ પછી તો કશું એ સ્વાદ ના આવ્યો. એકદમ બધું કડવું ઝેર થઈ ગયું મોઢું. હા લેડો ગાઈસ પંખો બનાવીએ. પંખો વિડીયો તો શૂટ કરોડ પર હે. જુઓ એક હાથમાં પકડી હાઈ રહ્યો છું, એક હાથમાં મોઢામાં લાકડું પકડ્યું છે અને હાથમાં મોબાઈલ લીધો છે. વિડીયો તો મારા ભાઈ ઉતારવાના ગમે તે થઈ જાય. હે આજે નહીં તો કાલે વ્યૂઝ તો આવશે. તો ગાઈસ દેખો પોનું મળી ગયું છે સૂકું. બેરી એક પોનું મળ્યું છે. તો લેહડો ઓનો ટ્રાય કરીએ પંખો બનાવવાનો. ગાઈસ પંખો બનાવ્યો તો પણ મારું સારું પોનું જ નહોતું જતું રહ્યું. हम लेडो लीला पोनाનું ट्राई करिए. फाइनली रेडी हो चुका है हमारा देसी पंखा. चल घूम 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 घूम. अरे वाह भाई वाह गाइस, फाइनली वर्क કરી રહી છે. અરે વાહ ભાઈ વાહ, પવન બી મસ્ત આવે છે. આ તો ખાલી હજી એક ઉપર કર્યું છે. ચલો બે ઉપર કરીએ. અરે રે યાર શિટ. મને લાગે છે ગાઈસ આ દોડ્યો છે ને આપણે થોડોક વધારે લોબો બનાવવો પડે હે
તો હું પંખો નેસો ના પડી જાય. 2 પંખા એમ જતા રહ્યા. લેડો હજી ટ્રાય કરીએ. સેકન્ડ ટ્રાય જોઈએ આ વખત પંખો કેવો ફરે છે. ફર એટલે ફર કે ભાઈ ફર. દંડું બધા થોડું લોબું કરી નાખ્યું છે. 90% તો ફરશે એવું લાગે છે. 1% ચાન્સીસ નહીં. ફરશે. ચાલુ હો જા મેરે ભાઈ. ऐसा क्यों करता है यार. થોડું 24 કલાક તો બરાબર છે મારા ભાઈ. પણ કેટલા વાગ્યા છે? 12:30 થયા છે. 2 કલાકમાં જ ફાટીને હાથમાં આવી ગઈ છે. શું લાગે છે 24 કલાક થઈ ખરા? આમ તો 24 ની 22 કલાક રહ્યા યાર. 2 કલાક તો પૂરા થઈ ગયા કે સારું કરું હું એવું યાર. ઝાડ ઉપર હા એકલા અંતાક્ષરી રમે હેડ. આપણે હવ પરથી ચાલુ કરીએ. જૂનું ગીત ગાઈએ બરાબર છે. हम तुमसे हुआ है प्यार हम क्या करे आप ही बताए तो हम क्या करे. रो आए है ना. राजा को रानी से प्यार हो गया पहली नजर में पहला प्यार हो गया पहली नजर में मायो માં તું પાવાગઢથી માં મમતાની તું છે સુરત તો હું છું હિંમતનગર. ના યાર મો ઉપરથી હું ગાઉં. મામા હા મોમા મારા બપમ ગાડી લાયા રે ભાઈ લાલા લગન મો એટલે આ નેચર કોક આવ્યો બંકો. જોઈએ તો ખરા કોણ આવ્યું છે. કોણ ચાલે આ બાદ તો ભાઈ? અરે હા શું છે ભાઈ મજા? અરે આ ચાંદનો એકલો બેહ્યો છું કંટાળ્યો. મેં કીધું કોઈ આવતું નહીં અને મિલનસિંહ જોવા મળ્યા છે. આવો એટલે આ કૂતરું બોલો છે શું યાર? કોણ ચાલે આ બાજુ આવજો ભાઈ. ઓહો અરે આ વિકોજી આયા ને લે. વિકાજી આવો યાર. મેં આજે કીધું વિડીયોની અંદર કીધું વિકોજી ભલે ઝાડ ઉપર ના આવી શકે પણ નેસર તો આવી શકે કે. વિકોજી આયા તો ખરા હો યાર. વિકાજી મોની ગયા તમને હો ભાઈ. એ વિકાજી તમને મોની ગયા ભાઈ હો યાર. ખરા તમે હો યાર. ખરું ભાઈ ખરું યાર. આ એમ કે સોથી સડીએ 100 થી હોય સર ઉપર યાર. આ દેખાય એટલાથી ગાઈસ વિકોજી ઉપર આવું છે. વિકોજી આયા તો ખરા ભાઈ હો. પેલાને સર આવી દે લેના કેવું હોય તો. લવિકા હાર્દિક સમ ના આવી લેતા. હાર્દિક રણાસન જીત સમ હું ખબર રણાસન હું લેવા ગાજી હું ખબર. અરે યાર આવું થોડું ચાલે કે બાવાજી કે તારે સેમ ઊંઘ્યો. ઊંઘવાનું ને હા આવી રહ્યું ને પછી કોમ કરું છું ઘેરથી હાલો લેતા હાલો તો એ લેતા મારા મમ્મીનો. હા એ મેં ઊંઘે પછી હાલ વાય બોડી હાવ મેં પૈરે મેં હાલ લાવવા જેમ પેલો નેનો સોળો નહીં કોડતા એ હું પૈરે તે પર રાતે ભૂત ને હાપ ને બધા આવી મને કોઠી પછી ઓમ કરી. હા બરોબર કે આજે જો બંકો નેનો બંકો ખરો યાર. 2 બંકા ખરા યાર. તે મને હું કીધું હું નહીં આવું તો આય કે આય ઓટો મારવા. ના સારું કે તમે આયા ખરેખર મને ગમી યાર. હું એકલો પડ્યો તો મેં એકલો કરું હું યાર. રાજા નતો નથી તોડી નથી ના. આ તો કોમનું છે મારી યાર. આ બધું સપોર્ટ છે મારો હાલમાં. તો એ બધા મારા મિત્રોને મળ્યા ના લ્યા આ બાજુ ચકલીજી પેલું બધું પોપટ જ્યો આ બધા મારા મિત્રો છે આજના યાર. તાને હાપ ના બધા મારા મિત્રો થઈ ગયા. હા પાછું ઊંઘ ના આવે ને. હા તો દેખાય જો હોમ હા પાછું એટલા જતા આવવા ને એટલા ઊંઘી રહેવાનું. બરાબર. તો ગાઈસ આપણે કરીએ મિમિક્રી. જુઓ ફિરોજી ઈરાનીનો એક બેસ્ટ ડાયલોગ મળ્યો છે. દુનિયા મને કહે છે દાદા ડોન. હું જેને યાદ કરું એને યમરાજનો ફોન. દુનિયા કહે છે મને દાદા ડોન. ફોન કરું તે યમરાજનો કોલ. કોલ. વાહ ભાઈ વાહ. એટલે વિક્રમ તારો વાળો હોય બરાબર છે. મારે શું છે એ જ છતાં મને કહે છે દુનિયા કહે છે દાદા ડોન. ફોન આવે છે એમરાજ રાજ. ઓર કો પડે છે દુનિયા મને કહે છે દાદા ડોન. એક્ટિંગ આવી કવાઈન તાર બરોબર.
દુનિયા કહે છે મને દાદા ડોન, હું જેને યાદ કરું એને યમરાજનો. ગાઈસ દેખો મસ્ત ખુરશી મળી ગઈ છે. ખુરશીની મારા ભાઈ ખાટલો મળ્યો છે, ઓબા ઉપર ખાટલો. ઊંઘ્યા છે કમ્પ્લીટ. આ દેખો તમારા આબાસથી બતાવીએ સકે કમ્પ્લીટ જગ્યા. અને સારું કહેવાય કે આ બે ભાઈબંધો આવ્યા ને એટલે જો હાલ્લા લાયા છે. તેમ હાલ્લાનું શોખ બહુ દે પહેલાં, એટલે મય બસ પેલું નેનું સોળું નહીં એકતું એ રીતે મય પૈરે પાકતો રહેવા. બરોબર ને? હા. વિકાજી તમે આવ્યો તો શી મજા આવતી હે? તમે કહેતા હતા કિડ દેવ, તે કિડ દેવ છે કે કીડી મને જોવા ના મળી. મન કઈ રીતે પણ એમ નહીં એ વખત ના હી કદાચ, પણ અત્યારે કે કીડી નહીં છે જોઈ લે તું. મને ઓછો એક કીડી નથી દેખાતી. પણ હોય તો દેખાઈ ગયા ના હોય છો દેખાઈ ગયા. વિક્રમ તો જુઠ્ઠું બોલે. વિકોજી બધો બોનો વધારે કાઢીશ નહીં. વિક્રમ ને આવું ના હોય ને એટલે આવો બોના કાઢે વધારે. હાઉ પેલા દર હું કહેતો હતી મમ્મી છેલ્લા પૈસા બબો દે છે 5 લાખ ની એવા 25,000. 25,000 મહિનાના. હો પછી ક્યાંક અમારે વિક્રમ ને તો ભાની ને મોકલવાનો ને આમ તો માર બુને ફોન લઈ આવ્યો છે ને આઈફોન ની કઈ કહેતો લે વિકા હોબરીક ના હોબરી લે. આ કોણ કહેતું તું લે? એ મમ્મી. તે વિકા પછી લા ફોન લે બે ફોંગડી ગયો હે ની આમ તો. હો ક્યાંક અમાર વિક્રમ નું ઈ ને મોકલવાનો ને આમ તો ઈ જવાય ને દેવાનો ને. હા હા યો ને માર સોરાને કાઢી મેલે તો ને હા પછી શું દીધા? પોસ્તો અત્યારે ના આવ્યો. હા તો પણ પૈસા લાવ્યો હે ને યાર. હો વિકા ઉછીના તાલ મને યાર વધારે નહીં તો 5,000 તાલ મારે તો પૈસાની જરૂર છે યાર. હો જરૂર છે વિક્રમ મને 5,000 આલ હે. તને 5,000 મને 5,000. હો 10,000 આલ હે. વિકા મસ્તી કરી બે હોય હું કેવું લે. હો આ તો પાછું રિહાઈ જાય છે કદ કરી વારમાં યાર. લેક તો જોલી બોધ કરી આપણે લે હાલ્લા લાવ્યો છું બોધ હે. આ બી મારી જોલી લીલી. તું ફાડી ના નાખતો ભાઈ. કબજો કાઢ્યો. કબજો કાઢ બનાવી દે તાર. ગાઈઝ મિલ્લે જોલી બનાવી દીધી છે. આમ અંદર બે છે. જોઈએ ખરેખર જોલી સક્સેસ જાય છે કે નથી જતી એ. બે મિનિટ હો ભાઈ હાચવજે મારા ભાઈ. બે દે મિનિટ કાઠું બોધી તો હતું નહીં તું મા થાય રે. હો માં તો કાઠું બોધીને આવી છું ને તું તો વાંધો નહીં. બે મહિને દે મહિને શાંતિથી એ લ્યો. મિલે બીક લાગે છે લે પેલા વાંધો નહીં શાંતિથી બે. શું થાય છે લે? લાખ રૂપિયા ગયું લે. અરે રે મિલ્યા વાંધો નહીં ગભરાય આગળ બેસી જા કશું નહીં થાય. પછી મોયથી છોડી દેવું દે ભાઈ. આવી લે મેરા આવ્યો હો મજબૂતી યાર. ઊંઘ આવી જાય નહીં મિલ્યા. સારું કહેવાય તું આવ્યો તે મને ખાટલો બનાવી આલ્યો દેખ રાતે ઊંઘવા માટે. મોણા હું પૈરી રાતે એમ આખી રાત. સિરિયસલી ગાઈઝ યાર મિલન આવ્યો ને તો એક નંબર કોમ કરી ભાઈ હોય યાર ગજબ યાર. મિલન એક વખત મને અંદર આવવા દે એટલે હું જોઈ લઉં કમ્પ્લીટ બેહાય છે કે નથી બેહાતું એ. તો ગાઈઝ લેહેડો મિલ્લે જે જોલી બનાવી છે એના અંદર બેહે તો શું જોવું શું થાય છે. ઉપર કાઠું આવી રહ્યું એને ખાવું લોચા ના વાગે. કાઠું બધું છે ને ભાઈ હો તો બરાબર. હું તો કશું નહીં જાય. મિલ દેવડે આજ દે મહિના હા મેલ દે. ઓમ પહેરવું પહે નહીં રાતે હો ઊંઘ આવે તો ખરી યાર. જો તો હું દેખાવ નહીં દેખાતું મેં. દેખો જુગાડ તો ભાઈ એક નંબર કર્યું છે મિલને. ઊંઘ તો મતલબ એટલું બધું તો ફિક્સ ના કહે કે ઊંઘ આવક ના આવે પણ મજા તો આવે ઊંઘમાં. મતલબ થેન્ક યુ મિલનભાઈ. આજ તો બીજી જોલીએ બનાવ. હા બનાવી દે. ગાઈસ મિલ્લે તો બહુ હેવી જોલી બોધી છે. દેખો મારા ભાઈ નેચર કોઈ બેક સપોર્ટ નહીં. જો બોલથી આ છટક્યો ને મિલ્લ્યો કુલા ભાગી જવાના. સમલે મિલ્યા કો ખાઈ રહેજે પાછો ભાઈ. તાન હમણાં ડાયલોગ માર્યો ખબર છે? હું ડાયલોગ માર્યો? ફોન કરું એ યમરાજનો ફોન. 1 વાગ્યો ને 31 મિનિટ થઈ ગઈ. મસ્ત પડ્યા છે જોલીની અંદર. ખરેખર મિલ્યો આવે ને તે બહુ સારું કામ કરીને ગયો યાર. એમ તો તોય ઊંઘ આવે પણ ઓના જે મજા ના આવે યાર. રાત કાઢવામાં બહુ તકલીફ પડે છે એટલે મને જોલી બનાવીને તો અમુક કોઈ તકલીફ નહીં પડે યાર. મજા આવી મારા ભાઈ હો યાર. મસ્ત આરામ કરવાની મજા આવે. દેખો તો ગાઈસ 2 વાગ્યા છે અને નાસ્તો આવ્યો છે ભાઈ ઘેરથી. એ હાર્દિક લઈને આવ્યો તો ખરો છે. હા ખાઈ લે બરાબર. હું બનાવું ભાજી. હા ઓકે ઓકે લાહેડતા કેવું લાગ્યું ઉપર?
મજા આવશે તો નહીં જોઈ લો કરી યાર બધી પહેરાવાનું મજા આવી જાય ભાઈ આવો પાણી છે ને ખાલી મોબાઈલમાં ચાર્જ નહીં બસ 20% જેટલું છે ખાલી 20% લહેરતા નાખ હા કેચ થઈ જાય હું ના જાણ વળી કહું નાખીએ યસ ભાવાલે સુકી ભાજી લાય ભાઈ અરે હું બિલિયન નાલી ના કરતા પૂરા લાય હતા ફાઇનલી ગાઈઝ ફાઇનલી સૂકી ભાજી આવી ગઈ છે આજે ઉપવાસ છે એટલે આપણે ખાવાની છે સૂકી ભાજી બઢિયા બની સારી કો એક નંબર સ્પેશિયલી થેન્ક યુ હા હા તો ગાઈસ હજુ ચેલેન્જ તો ચાલુ જ છે પણ ફોનમાં ચાર્જ નહોતું ને એટલા કાજે હું ઘેર આવ્યો તો ફોન લઈને ચાર્જમાં ભરાવવા માટે આપણે થોડી વારમાં જઈએ પાવાજી કણ અને જોઈએ શું કરીશ પાવાજી તો ગાઈસ ઓબાઈ જઈશું ઓબા અને ફાઇનલી ચેક કરી પાવાજી શું કરીશ અરે કિધર હે ભૈયા अरे क्या कर रहे हो વાહ લાયા સાબા એક પડીકું લાયા છે અને ચા ચા નહીં લાયા ચા ભૂલી જાય યાર ઉપવાસમાં ચા તો જોઈએ ગયા નક ઉપર લાવો શું લો બનાવી દઉં હું રસા આ ઉપર બની જાય આ કોણ ચાલે શું રહ્યું કોણ છે ઓ હે મણી આવી ઓબામાની તો ગાઈસ 5 વાગી ગયા છે અને આજે મારા ભાઈ આપણે કરવાના છે બધા મિત્રો 24 કલાક ચેલેન્જ કર્યો પણ આપણે કરવાના છે 25 કલાક ચેલેન્જ 10 વાગ્યા 47 મિનિટે ઝાડ ઉપર ચડ્યા હતા તો કાલે આપણે 11 વાગ્યા 47 મિનિટે નીચે ઉતરીશું અને મારા ભાઈ મહત્વપૂર્ણ વાત એ છે કે આપણે એકલા જ છીએ હાર્દિક ચા લાવ્યું નહીં યાર ચા પીવાની બહુ ઈચ્છા છે એ ભાઈલા હવ આ બધા નાનો છોકરો છે એમનો ઘર થોડોક નજીક જ છે એટલો બધો હોય આવ્યો છે નાનું હું કહી લેતા ચા ના લાયા આવું ચાલે યાર अरे वो तो बाहर दिखा नहीं जाए तूने ગાઈસ તો આજ મેં બનાવીશું પાનકમ જે ભગવાન શ્રી રામનું ફેવરેટ ડ્રિંક કહેવામાં આવે છે તો ગાઈસ ચલો બાવાજીને આપે અને જઈને મતલબ જોઈએ કે બાવાજી કેવું કહે છે લે ભાઈ ચલો પાનકમ લાવ્યો છે ગાઈસ હાર્દિક લેડો ટેસ્ટ તો મારીએ લે ભાઈ જવા દે ને મસ્ત બની જાડી કમ તો ખરેખર યાર ભગવાન શ્રી રામનું ફેવરેટ ડ્રિંક કહેવામાં આવે ભગવાન શ્રી રામનું ફેવરેટ ડ્રિંક સરસ સરસ યાર એક નંબર બની છે ગાઈસ આ બે રહ્યો છું ઝાડ ઉપર ગાઈસ મમ્મી આવે છે ઘેર નહીં આવવાનું આજ તો 24 કલાક ચેલેન્જ છે હાવ તે હું હતો પપ્પા તો શૂટ જ કેમ હું અગરબત્તી કરી પડે બધું કરવું પડે કા નાઈ ધોઈને એની અપ્પા ના સોડાય નાઈ ધોઈ આવું ઓય નાઈ લેવું હું હોય નાઈ ડોલ મોકલ હાર દઈ ગયા ડોલ લેતા હારી હેડા નાઈ ધોઈ પસાવજો એમ તો થોડું હવે આ કોઈ ચેલેન્જ ચાલે છે ચેલેન્જ એવી હેન ચેલેન્જ તાન આવું ના એવી ચેલેન્જ થાય હું ઉપર ઓબા બે રાત આખરે આ બહુ દેશું ને બધો ઊંઘ બાકાજી સફળ થાય તો કશું ના થાય થતું એ પૂરી સગવડ કરી છે કશે નથી હેડે હા એ થઈ ગઈ ચેલેન્જ નથી બાકી છે તો 25 કલાક ચેલેન્જ કરવાની છે તો 24 કલાક નહીં કલાક ભાઈ કાઢે હું ના 25 કલાક ચેલેન્જ છે હું 24 કલાક નહીં કોઈ હા હા ખાઈ લે કેરી ખાઈ લે તો ગાઈસ આપણે આજે 25 કલાક ચેલેન્જ કરવાની છે એ તો નહીં અમે કોઈ ના આવ્યો ચાલે એ તો સોનો ઘેર હેડો ના ગેર શું થયા તો કાલે રજો ચેલેન્જ છે પણ 25 કલાકની કાલે કરજો હેડો એમ કાલે થોડી ચેલેન્જ થાય ચેલેન્જ તો ચેલેન્જ જ કહેવાય પછી તો એકલા પાઈ રહે રાતે ભાઈ એકલા જ કુતાની હું તાન હું તાણ કે ગોડા જી અરે હું ઘોડા જેવું તાન આ જો લ્યું કા બોધી છે અરે ગોડું ગોવા ઓય થોડી બીક લાગે એવી છે રાતે કોઈ બીક લાગે એવી નહીં તો ગાઈસ મમ્મીને ના પાડે છે તો બી આપણે કરવાના છે ચેલેન્જ જોઈએ મારા ભાઈ ઉપવાસ છે એટલે ઉપવાસ તોડવો તો પડે કે મમ્મી કાલે ના તોડે અમે જતો રે મમ્મી તો કાલે જ થઈ તો ગાઈસ 6:30 વાગી ગયા છે અને આજે પાછો આપણો ઉપવાસ છે મમ્મી તો આઈને ખાસું બધું બોલી ગયો છે તોય આપણે કરવાના છે ચેલેન્જ તો એ બધા વિડીયોને લાઈક કરજો સપોર્ટ કરજો મારા ભાઈ અને ઘેરથી મંગાવ્યું છે પેન્ટિંગ માટે સ્પેશિયલ જુઓ ચોપડો મંગાવ્યું છે ઓન અંદર કલર છે પેન્સિલ કલરની બધા છે બરોબર
એક્ટર અથવા તો મોટા ક્રિકેટરનો ફોટો આપણે સ્કેચ કરીએ, પણ મેં કીધું મારા ભાઈ આપણે એટલું બધું હેવી ફાવતું નહીં, એના કરતાં પોતાનું જ કરીએ. કારણ કે બધા કોઈ ક્રિકેટર એક્ટર બધાના ફેન ફોલોઈંગ બહુ હેવી હોય એટલે આપણે ખોટું ના પડે, બરાબર છે. એના માટે દેખો આપણે આયરે ફોટો સ્કેચ કરવાના છે. જોઈએ મારા ભાઈ કેવું રાય છે. ફાઇનલી ગાઈઝ ચિત્ર તૈયાર થઈ ગયું છે. સેમ ટુ સેમ બન્યું છે યાર, આખું અલગ જ લેવલનું. તમને મોન્યામાં જ નહીં આવે કે મેં એ દોર્યું છે, પણ યાર જે બન્યું છે ને યાર, તમને ખરેખર અંદરથી ઈચ્છા થઈ જાય કે ના હું કોમેન્ટ કરું, એટલું મસ્ત ગજબ લેવલનું બન્યું છે. જોઈ લો મારા ભાઈ, સેમ ટુ સેમ, કત્ય ફરક નહીં, કોપી ટુ કોપી દેખો. એ હા જોયું, જુઓ થોડા દોત બતાવીએ નજીકથી. હા જોઈ લો, કત્ય ફરક કોઈ નહીં, સેમ ટુ સેમ દેખો. આ પાછળ કાળા કલરની ગાડી ઓમ હોય છે અને ઓમ હોય છે કાળા કલરની ગાડી. આ દેખો બટનનું બટન બધું લાગે છે ચકાચક. પેન્ટિંગ કેવું લાગ્યું કોમેન્ટ કરજો મારા વાલા. બાકી આ જો ઉપવાસ વાગી ગયા છે 7 વાગવા આવ્યા છે. સારું કરીએ તો કરીએ હું એ ખબર પડતી નહીં, કારણ કે ઉપવાસ તોડવો તો પડે કે યાર, આપણે રાખ્યો છે તો એનું પરિણામ બી આપણને મળવું જોઈએ, ફળ મળવું જોઈએ. તો એ માટે જોઈએ તો શું થાય છે. અત્યારે તો બેહ્યા છે. બાકી મિલન કેવું લાગ્યું ભાઈ કે પેન્ટિંગ? મસ્ત. ખરેખર તું તો દોતારું ક્યાં તો તા અલે એ તો શુરુ દોત વધારે મોટા થઈ ગયા અને તારે કમ્પ્લીટ થઈ ગયા. જો દોરી એ તો કલર બલર પૂરી ને પછી ખબર પડે. એટલે તાન આ કોઈ નોર્મલ નહીં યાર. તો મોબાઈલ પકડ ખાલી, એક મિનિટ ખાલી. આ તો હરખું બતાવીએ બધોને. આ દેખા બતાય, મોબાઈલમાં બતાવી દો ખાલી. અમે સક જો સેમ ટુ સેમ નહીં કે તું કેટલા પોઈન્ટ આલી ગયા મને? 10 મણી કેટલા આલી તું? 10 માં હે હા પોચ આલી હે ને તે 500 જ હતા. પોચ થોડા બાલ ને એવું કમ્પ્લીટ નહીં થાય ને, ટોપી ને એવું, એટલે પોચ ગાયબ. એ વાત સાચી, ટોપી બરાબર નહીં આવી ની યાર. આ તો મેં હમણાં જ જોઈ લે. બાકી પેન્ટિંગ તો પણ એક નંબર છે યાર, ગજબ લેવલનું યાર. આ મારું ફેવરેટ બની ગયું ભાઈ. સિરિયસલી ગાઈઝ, આપણને ચિત્ર દોરતા આવડતું જ નહીં. 7 વાગી ગયા છે. 7 વાગે મારા ભાઈ ચા લઈને આવ્યા છે પપ્પા. એટલે મેં ત્યાં હેડતા એક સપોર્ટર રાખ્યો છે સ્પેશિયલ, એટલે બસ વિડીયો ઉતારવા માટે. કારણ કે અમુક શોર્ટ લઈ આલે ને પાછો ભાઈ. પછી એને તું પૂરી કરવાની છે તો 25 કલાક પછી સમ 25 કલાક કરવાના છે તો પછી એવું તે વિડીયો ચાલુ જ સાહેબ બધું બોલસ થાય એ તો છે. તો ગાઈસ દેખો મારા ભાઈ, આપણે સૌ ઉપવાસ એટલે આપણે ઘેર જઈને ઉપવાસ તોડવો પડે, એટલા માટે આપણે ચેલેન્જ આટલા પૂરી કરીએ છીએ. બાકી એવું નહીં મારા ભાઈ, જો આપણે કરવું હોત ને તો ઘેર જઈને હંતાઈને ખાતા હોત, પાછા એમની પાસે આવી જોત, આપણે શૂટ લ્યો જ નહીં અને ખાલી કહી દોત ભાઈ કે અમારું ઉપવાસ છે એટલે કાલ બાલ તોડ્યું. જુઠ્ઠું બોલવું હોત ને તો આપણે બોલી શકતા હતા, પણ આપણે બોલવું નથી. આપણે એકદમ રિયલ જ રહેવું છે. ભલે વ્યૂ ઓછો આવે કે વધારે એનાથી કોઈ મતલબ નહીં યાર, પણ જેટલો આવે ને એટલો જેન્યુન આવે એ વસ્તુ આપણે મેટર કરે છે. તો ચલો ગાઈસ કરીએ છીએ ચેલેન્જને એન્ડ. આ ફોટો દેખાય તો આમ જોઈ લો પેલા. જોયો એવો ને એવો ફોટો સેમ ટુ સેમ આમાં દોડ્યો છે. જુઓ દેખો તો ખાલી કમ્પ્લીટ હો, સેમ ટુ સેમ છે, કત્ય ફરક નહીં પાડો. ફરકું જુઓ તો અલે હું આવો છો લે અલે યાર ગાડીની જગ્યા ઓતર કરો. આ જોઈ લે જો આ જો નહીં સેમ ટુ સેમ જોઈ લે. તને સેમ ટુ સેમ કે અલે આ ગોટ્યો છે. હું કોડ જેવું લે આવું કેવાય લે. આવું છૂટી ચાલે વન લે. ફોટો લે લાગતો તે ફોટો છે. તને શું લાગે છે? તે વાતો ને કેડા મે લિપસ્ટિક લગાવ્યો ને. આ દેખાય ફોટો મારો. આ ફોટો દેખો તો યાર જોયું એવો ને એવું સેમ ટુ સેમ એ દોડે દેખો કમ્પ્લીટ હો, કત્ય ફરક નહીં, કલર બલર બધું ના ના કત્ય ફરક નહીં. તમને મજા આવી જાય જોવાની ખાલી. હાઉ લે સકે સેમ ટુ સેમ દેખો. ખાલી ઉંમર થી દૂરતો બીજું કોઈ નથી. ફોટો કમ્પ્લીટ આવે ખાલી ઉંમર થી છે નહીં. પછી એમાં દાઢીઓ મત આ બી થોડું કહું આવે ખાલી બસ. એટલે હું આવે ને ઉંમર થી કઈ નો ફોટો દો તો મોટો ફોટો ગયડો થી છે.
હોતી અમે ના હોય તો ના હોય તો આધાર હોય પકડાઈ ગયા દાદુ બે બા સો તાને માં ને દીકરો બે પકડાઈ ગયા ભલે દીકરા એટલું ઘણો નહીં કરે હરખો દીકરો પકડાઈ ગયો લાગતો તાને બે પકડે તાને વળી આ ઉપવાસના કારણે મારે ચેલેન્જ તોડવી પડી જો મેં આ ફોટો દેખાય આવો નવો ફોટો મેં સેમ ચિત્રકલા દોરી છે દેખવા મારે સકે સેમ ટુ સેમ દોત ને બધું એ જ ફોટો દોર્યો મેં આપણે એમાં હું આવી લે કમ્પ્લીટ સંખ્યા ફોટો કા આવી ભાઈ તું હા મને લાગે બકરો કોણ છે અને પાછા ગાડી છે કે ઊંટલાય છે બાકી તમને બધાને ગમી હોય તો લાઈક કરી દેજો ચેનલ પર નવેલા તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો બાકી ઘણા બધા મિત્રો અંદર કોમેન્ટ કરતા હોય છે કે ભાવ આજે ચેલેન્જ કરો જોઈને મારા ભાઈ બરાબર છે બાકી બનાવીએ છીએ આપણે ટૂંક સમયની અંદર ફાર્મ હાઉસ બાય ટેક કેર એન્ડ જય માતાજી